જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારું પણ બાળક 7 વર્ષનું છે, તમે એને અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ કે કોઈ પણ મીડિયમની અંદર મફતની અંદર અભ્યાસ કરાવવા માંગો છો તો આરટીઈના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આરટીઈ શું છે. આરટીઈનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલ છે, એ પછી અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય કે પછી ગુજરાતી માધ્યમની સ્કૂલ હોય, એની અંદર 25% જે સીટ છે એ ગરીબ વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. અને આ સીટની અંદર જો બાળકનું એડમિશન થઈ જાય તો બાળકને ધોરણ 1થી લઈ અને ધોરણ 8 સુધી મફતની અંદર અભ્યાસ કરવા મળે છે. જે મોટી મોટી સ્કૂલોની અંદર ફીસ ઉઘરાવાય છે એ ફીસથી તમે પણ બચી શકો છો. તો તમે પણ તમારા બાળકના આરટીઈના વર્ષ 2026 અને 27 માટે પ્રવેશની જાહેરાત થઈ ગઈ છે. ફોર્મ ભરાવાના 4 તારીખથી ચાલુ થશે અને 17/4 સુધી તમે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો. હવે મહત્વની વાત એ છે કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાના. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા ઉપર જે આપેલું છે rte.org.gujarat.com આ વેબસાઇટ છે, એના ઉપર તમારે જવાનું છે. અત્યારે આપણે માહિતી જોઈ લઈએ કે આરટીના ફોર્મ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે, કઈ કઈ શાળાની અંદર તમને પ્રવેશ છે એ મળી શકે છે, અને જ્યારે 4 તારીખે ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે આપણે જોશું કે આ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવાનું છે. મિત્રો, સૌથી પહેલા તો આની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો આના કાયદા અને નિયમ શું છે. તો કાયદા અને નિયમ આપણે જોઈ લઈએ કે આરટીની અંદર શું નિયમ છે અને શું કાયદા છે, કેવા લોકો આના ફોર્મ ભરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો જોશે. તો ફોર્મ ભરવા માટે તમારે આટલા દસ્તાવેજ રેડી રાખવાના છે, એટલે જ્યારે પણ 4 તારીખે પોર્ટલ ખુલે ત્યારે તમે તરત જ આનું ફોર્મ ભરી શકો. રહેઠાણના પુરાવાની અંદર તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી બિલ આપી શકો છો. મિત્રો, વાત કરીએ તો વાલીના જાતિનું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું છે, જે મામલતદાર શ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની પ્રમાણપત્ર આની અંદર હશે. મિત્રો, વાત કરીએ તો રહેઠાણના પુરાવાની અંદર નોટરાઇઝ્ડ ભાડા કરાર છે એ માન્ય ગણાશે નહીં. આની અંદર તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર છે એની જરૂર રહેતી નથી. આટલા ડોક્યુમેન્ટ જેમ કે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ અથવા તો ચૂંટણી કાર્ડ તમે આપી શકો છો. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર, ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલો જે ભાડા કરાર છે એ માન્ય ગણાશે. નોટરાઇઝ્ડ માન્ય ગણાશે નહીં અને રજિસ્ટર્ડ ભાડા કરારની પણ જરૂર રહેતી નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બાળકના જન્મનું પ્રમાણપત્ર. આની અંદર ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી બાલવાટિકા નોંધણી પ્રમાણપત્ર, માતા કે પિતાના વાલીનું નોટરાઇઝ સોગંદનામું, આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ આપવાનો હોય છે. ફોટોગ્રાફની અંદર બાળકના પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ, વાલીનું આવકનું પ્રમાણપત્ર, જો બીપીએલ એટલે કે 0 થી 20 અંક સુધીના બીપીએલ કેટેગરીની અંદર આવતા હોય તો એ તમારે બીપીએલ કાર્ડ પણ આપવાનું છે. ત્યારબાદ વિચરતી જાતિ અને વિમુક્તિ જનજાતિઓ જે છે એનું પ્રમાણપત્ર, અનાથ બાળક હોય તો ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર. આવી રીતે અહીંયા ઉપર તમને ડોક્યુમેન્ટ્સ આપેલા છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે આની અંદર આપવાના છે. બાળકનો આધાર કાર્ડ, વાલીનો આધાર કાર્ડ, ત્યારબાદ બેંકની વિગત અને સેલ્ફ ડિક્લેરેશન એક આપવાનું છે. અને સેલ્ફ ડિક્લેરેશન્સની અંદર તમારે આપવાનું છે કે તમે પાન કાર્ડ ન ધરાવતા અને પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવક પાત્ર ન હોવાથી તમારે એક સેલ્ફ ડિક્લેરેશન પણ આની અંદર આપવાનું છે. હવે મહત્વની વાત એ છે કે આની અંદર કઈ કઈ શાળાની અંદર પ્રવેશ મળી શકે છે. તો મિત્રો, વાત કરીએ તો જો તમે અમદાવાદની અંદર રહો છો, અમદાવાદ રૂરલમાં રહો છો અથવા તો અમદાવાદ કોર્પોરેશન સિટીમાં રહો છો
તો સિટીની અંદર તમે જોઈ શકો છો કે કયા વોર્ડની અંદર કેટલી સ્કૂલ્સની અંદર કેટલી સીટો અવેલેબલ છે. જેમ કે તમે અહીંયા જોશો તો પ્રેમ ઇંગ્લિશ સ્કૂલ કાલી વિલેજની અંદર આવેલી છે. આ એડ્રેસ છે, આ ડિસ્ટ્રિક્ટ છે. આની અંદર CBSEની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો માન્ય નથી. આ ફક્ત ગુજરાતની જે GSEB બોર્ડ છે એના માટે જ તમે RTના ફોર્મ ભરી શકો છો. મિત્રો વાત કરીએ તો આની અંદર એક તો મીડિયમ કેવું છે તો કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. ટોટલ સીટ 15 છે. આની અંદર 25% અનામત પ્રમાણે આપણે ગણીએ તો અત્યારે 4 સીટ આની અંદર અવેલેબલ છે બાળકના એડમિશન માટે. અને અહીંથી તમે જોઈ શકો છો કે આ સ્કૂલનું લોકેશન કઈ જગ્યાએ આવેલું છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો જો તમે માની લો કે ગાંધીનગરની અંદર રહો છો તો અહીંયા તમારે ગાંધીનગર કરી અને અહીંયા ઉપર તમે ગાંધીનગરના કયા વોર્ડની અંદર રહો છો એ વોર્ડ તમારે સર્ચ કરવાનું છે. જેમ કે વાવોલના વોર્ડ નંબર 1માં કોઈ પણ સ્કૂલ નથી, પણ આપણે જોઈએ તો પેથાપુરની અંદર અમુક સ્કૂલો પેથાપુરમાં પણ નથી. તો આવી રીતે તમારે વોર્ડ વાઇઝ જોઈ લેવાનું છે કે કઈ વોર્ડની અંદર કઈ સ્કૂલ છે. અહીંયા ઉપર કો એજ્યુકેશન્સ આપેલું છે. ત્યારબાદ આ પણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. સમર્પણ પબ્લિક સ્કૂલ ગાંધીનગરની અંદર આવેલી છે, કસાટ સર્કલની પાસે. આમાં CBSE બોર્ડ છે. આમાં ટોટલ 62 સીટ છે, જેમાંથી 100% સીટ છે એ આ બાળકોની માટે અવેલેબલ છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે તમારા એરિયાની અંદર કઈ સ્કૂલ આની અંદર સમાવિષ્ટ છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે તમને ઓપ્શન મળે છે કે કઈ સ્કૂલની અંદર તમે બાળકનું એડમિશન લેવા માંગો છો. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જેમ કે તમે અમરેલી જિલ્લામાંથી ફોર્મ ભરો છો તો અહીંયા ઉપર અમરેલીનો હેલ્પલાઇન નંબર આપેલો છે. એવી જ રીતે ગુજરાતના જે 40 જિલ્લાઓ છે એ 40 જિલ્લાઓની અંદર જે પણ હેલ્પલાઇન સેન્ટર છે એનું હેલ્પલાઇન નંબર આપેલા છે. એટલે ફોર્મ ભરવાની અંદર જ્યારે પણ કંઈ પણ પ્રશ્ન તમને થતો હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકો છો. હવે ફોર્મ કેવી રીતે ભરવાનું, તો સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ જિલ્લા દ્વારા એની ચકાસણી કરવામાં આવશે. એકવાર જિલ્લા દ્વારા ચકાસણી થઈ જાય ત્યારબાદ આની અંદર ઓનલાઈન બાળકોને સીટ ફાળવવામાં આવશે. ઓનલાઈન સીટ ફળવાઈ જાય ત્યારબાદ તમારે પ્રવેશ પત્ર જે હોય છે એ ડાઉનલોડ કરવાનું હોય છે અને શાળાની અંદર તમારે દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે. મિત્રો વાત કરીએ તો 4 તારીખથી ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને 17 તારીખ સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. અત્યારે આપણે જોયું એમ જે ડોક્યુમેન્ટ્સ આની અંદર જરૂર છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે આની અંદર અત્યારે લઈ લેવાના છે. જેમ કે આની અંદર આપેલું છે કે વેબસાઇટની અંદર નીચે કેટેગરી પ્રમાણે જ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. તો અહીંયા ઉપર આખું લિસ્ટ આપેલું છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તમારે જોશે. ત્યારબાદ ખાસ સૂચના આપેલી છે કે ઝાંખા, ઝેરોક્સ કોપી અને ન વાંચી શકાય એવા ડોક્યુમેન્ટ જો તમે અપલોડ કર્યા હશે તો તમારા બાળકનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તમારે ડોક્યુમેન્ટ્સ JPG અથવા તો PDFના ફોર્મ્સની અંદર જ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટની જે સાઇઝ છે એ 450 KB થી ઓછી સાઇઝના રાખવાના છે. 1 MBના હશે, 2 MBના હશે તો અપલોડ નહીં કરી શકો. હવે રહેઠાણના પુરાવાની અંદર ભાડા કરાર રજીસ્ટર હોય તો એક કરતાં વધારે પેજની અંદર હોય તો 5 MB થી નાની રાખવી પડશે. એક જે રહેઠાણના પુરાવામાં ભાડા કરાર છે એ આપણે ખબર છે કે ઘણા બધા પેજનો હોય છે તો એની એક જ સાઇઝ 5 MB છે. બાકી બધી 450 KBની અંદર તમારે રાખવાની છે. તમે JPG કરો અથવા તો PDF. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે PDF તો કરી લે છે પરંતુ PDFની અમુક વાર સાઇઝ છે એ 1 MB 2 MB હોય છે. એટલા માટે આપણે પોર્ટલ ઉપર એને અપલોડ નથી કરી શકતા. તો એના માટે આજે હું તમને એક ટ્રીક કહું છું. એક આઈ લવ PDF કરીને એક વેબસાઇટ છે જે તમને આ દેખાય છે. તો આઈ લવ PDFની અંદર તમારે જવાનું છે અને અહીંયા ઉપર જે કમ્પ્રેસ PDF આપ્યું છે એમાં તમારે જવાનું છે. સિલેક્ટ PDFની અંદર તમારી જે ફાઇલ છે એ તમે અહીંયાથી કોઈ પણ ફાઇલ છે એ અહીંયા અપલોડ કરી શકો છો. એકવાર તમે ફાઇલ અપલોડ કરી દો ત્યારબાદ અહીંયા ઉપર તમારે કમ્પ્રેસ કરવાનું છે. તો અહીંયા તમને હાઈ કમ્પ્રેશન્સની અંદર તમે ડાઉનલોડ કરશો તો તમે જોઈ શકો છો કે 310 KBની જે ફાઇલ હતી એ કમ્પ્રેસ થઈ અને 165 KBની થઈ ગઈ છે. તો આવી રીતે જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ સબમિટ કરતા હોય ત્યારે તમારે કમ્પ્રેસ કરવું હોય તો તમે આઈ લવ PDFનો
ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત આઈ લવ પીડીએફ ની અંદર તમે કોઈ પણ બે ફાઇલ, માની લો કે તમે સ્કેન કરી લીધું બાળકના જન્મનું પ્રમાણપત્ર, બે પેજ આવી ગયા. હવે બે અલગ અલગ પેજને જો તમારે મર્જ કરવા છે તો તમે અહીંયા ઉપર એક આવી રીતે બે કરી અને અહીંયા મર્જ કરશો તો આ બંને ફાઇલ છે એ મર્જ થઈ જશે. એવી જ રીતે તમારે કોઈ વર્ડ ફાઇલ છે પીડીએફમાં કન્વર્ટ કરવી છે, કોઈ પીડીએફને એડિટ કરવી છે, તો બધી જ વસ્તુ તમે આઈ લવ પીડીએફની અંદરથી મફતની અંદર કરી શકો છો. ઘણા લોકોની પીડીએફ હોય પરંતુ એને જેપીજીમાં કન્વર્ટ કરવી, તો અહીંથી જેપીજી એટલે કે ઇમેજ, તો અહીંથી તમે આ ફાઇલ છે એને અહીંયા ઉપર ડાઉનલોડ કરી અને તમે આને જેપીજીની અંદર આરામથી કન્વર્ટ કરી શકો છો, જેથી તમારી પીડીએફની ફાઇલ છે એ ઇમેજ બની જશે. તો મિત્રો આવી રીતે આટલા જે ડોક્યુમેન્ટ છે એ આરટીઈનું ફોર્મ ભરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાના છે. એકવાર તમારું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમે અહીંયાથી અરજીની પ્રિન્ટ છે એ પણ કરી શકો છો. અહીંયા અમુક સૂચનાઓ પણ આપેલી છે કે આની અંદર કેવી રીતે બાળકનું ફોર્મ રદ ન થાય એટલા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઓનલાઈન ફોર્મ છે એ તમારે જ્યારે પણ ભરવાનું ચાલુ થશે ત્યારે અહીંયા ઉપર સાઇન ઇન કરી યુઝરનેમ પાસવર્ડ નાખી અને તમારે લોગિન કરી ફોર્મ ભરવાનું રહેશે. અને જો તમે સૌથી પહેલી વાર આની અંદર રજીસ્ટર કરી રહ્યા છો તો તમારે અહીંયા ઉપર લોગિનની અંદર જઈ અને સૌથી પહેલાં તો તમારી નોંધણી કરવી પડશે. મિત્રો વાત કરીએ તો માતા પિતા માટે સૂચના એક સૌથી વધુ છે. સૌથી પહેલાં તો અંતિમ સબમિશન સુધી અરજી ફોર્મની અંદર તમે ફેરફાર કરી શકો છો, એટલે કે એકવાર સબમિટ થઈ જાય ત્યારબાદ કોઈ ફેરફાર નહીં કરી શકો. દરેક બાળક ફક્ત એક જ અરજી મંજૂર છે, એટલે કે એક બાળક માટે તમારે એક જ અરજી કરવાની છે. 2-3 અરજીઓ કરશો તો તમારી અરજી રિજેક્ટ થશે. અને બાળકે 1 જૂન 2026 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. એ બાળકોને જ આની અંદર એડમિશન મળશે. તો આ જે છે એ આરટીના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો મિત્રો તમે પણ તમારા બાળકને જો મફતની અંદર ઇંગ્લિશ મીડિયમ, સીબીએસઈ, જીએસસીબી કે કોઈ પણ સ્કૂલની અંદર ભણાવવા માંગો છો તો આજે જ તમે આરટીના ફોર્મ આ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો. ડોક્યુમેન્ટ્સ તમે અત્યારે તૈયાર કરીને રાખો, એટલે જ્યારે પણ 4 તારીખે ફોર્મ ભરાવાના ચાલુ થાય તમે જલ્દીથી જલ્દી તમારા બાળકનું ફોર્મ આની અંદર ભરી શકો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, એટલે બધા જ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાના બાળકને કોઈ પણ સ્કૂલની અંદર મફતમાં